નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 2 દિવાળી ગ્રહ કાર્યમાં ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન। જો વિદ્યાર્થી મિત્રો નીચે કેટલાક વિધાનો આપેલા છે। પ્રશ્ન નંબર 1 જોઈએ। નીચે કેટલાક વિધાનો આપેલા છે, દરેક વિધાનમાં એક સારી ટેવ છુપાયેલી છે। દરેક સારી ટેવને ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં આપણે લખવાનું છે। જો પહેલું ચિત્ર છે એમાં આવશે મદદ કરવી, બીજા ચિત્રમાં આવશે સાથે મળીને વહેંચવું, પછી આવશે હેત દરરોજ નાય છે તો એમાં આવશે નાહવું, પછી ચોથામાં જીમિકા દરરોજ દિવસના 2 વખત દાંત સાફ કરે છે તો એમાં આવશે બ્રશ કરવું, પછી પાંચમું જેનમ ખુશી પાસેથી સ્કૂલની નોટબુક લઈ ગયે છે તારો આભાર તો એમાં આવશે સારી રીત પાર। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। પછી છે ટીના હંમેશા તેનું ઘર સ્વચ્છ અને સુઘડ રાખે છે તો કે સ્વચ્છતા રાખવી। પછી છે ઓમ દરરોજ ભગવાનને યાદ કરે છે અને તેનો આભાર માને છે તો કે પ્રાર્થના કરવી। પછીનું આવશે પ્રિયા કદી વડીલો સાથે મોટા અવાજે બોલતી નથી તો કે માન આપવું। પછી 9મું જો કાવ્યા તેના ઘરે તેના મિત્રો સાથે વાતો કરે છે અને રમે છે તો કે બીજા સાથે પડવું। પછી 10મું શ્રેયાએ તેના પપ્પાને કહ્યું કે તેના શિક્ષિકા તેના પર વર્ગમાં ગુસ્સે થયા હતા તો કે સાચું બોલવું। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, કેટલીક ટેવ આપી છે, સારી ટેવ અને ખરાબ ટેવ એના સામે આપણે લખવાનું છે। વેદાંત બીજા સાથે પુસ્તકો વેચે છે તો કે સારી ટેવ, પાર્થ ગમે ત્યાં થૂકે છે તો કે ખરાબ ટેવ, હર્ષા કચરો કચરા પેટીમાં નાખે છે તો કે સારી ટેવ। પછીનું છે વૃંદા તે ખોટી હોય તો સોરી કહે છે તો કે સારી ટેવ, ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી તો કે ખરાબ ટેવ, કૃપા કાગળના ડૂચા ગમે ત્યાં ફેંકી દે છે તો કે ખરાબ ટેવ, આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે તો કે સારી ટેવ। 8મું આકાશ રાત્રે મોડા સુધી જાગે છે તો કે ખરાબ ટેવ। 9મું દીપા તેના પુસ્તકો ગમે ત્યાં મૂકે છે તો કે ખરાબ ટેવ, ભવ્ય સ્કૂલે સમયસર જાય છે તો કે સારી ટેવ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જો રમતના ચિત્રો આપેલા છે એની નીચે આપણે નામ લખવાના છે। જો વિદ્યાર્થી મિત્રો પહેલું છે હોકી, પછી છે કબડ્ડી, પછી છે ક્રિકેટ, પછી છે કેરમ, પછી છે ખોખો, પછી ચેસ એટલે કે શતરંજ, પછી બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, બરાબર। હવે પછી છે ફૂટબોલ, ટેબલ ટેનિસ અને ટેનિસ। ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જુઓ। કપડાં, પગરખાં અને અન્ય ચીજ વસ્તુના ચિત્રો આપેલે છે, એના દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી આપણે લખવાનું છે। ચલો પહેલું છે ફ્રોક, પછી છે સેન્ડલ, પછી ટી શર્ટ, પછી સ્કર્ટ, પછી છે પર્સ, પછી છે સાડી, પછી છે પટ્ટો, પછી જેકેટ, પછી બૂટ, ચણિયો અને ઘડિયાળ। ચાલો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, જો શું આપેલું છે, જોડકા જોડવાના છે। ગાય તો એના સામે આવશે વછેરું, ગાય સામે આવશે વાછરડું, ભેંસ તો એમાં આવશે પાડું, બરાબર। જો જોઈ શકો છો તમે 5મો પ્રશ્ન છે અ અને બ વિભાગમાં સામે ઉત્તર આપણે લખવાના છે। ચાલો ગાય તો એમાં લખો વાછરડું, ભેંસ તો કે પાડું, ઘોડો તો કે વછેરું, હાથી તો કે મદન્યું, ઊંટ તો કે બોતડું, મરઘી તો કે પીલું। ચલો છઠ્ઠો પ્રશ્ન જુઓ। બકરીના બચ્ચાને લવારું કહેવાય તો બોતડું ઉપર ચેકું, ઘેટાના બચ્ચાને ગાડરું કહેવાય તો વછેરું ઉપર ચેકવું, કૂતરીના બચ્ચાને કુરકુરિયું કહેવાય તો કે વાછરડું ઉપર ચેકવું, બિલાડીના બચ્ચાને મદનિયું કહેવાય તો કે મીંદડું ઉપર ચેકવું, ગધેડાના બચ્ચાને પાડું કહેવાય તો પાડું ઉપર ચેકવું અને ખોલકું કહેવાય, સાપના બચ્ચાને કણું કહેવાય તો કે પીલું ઉપર ચેકવું। ચાલો પછીનો પ્રશ્ન છે પ્રાણીઓ અને તેના રહેઠાણના નામ। ઘોડો તો કે તબેલા મારીએ, ઘેટું તો કે વાડા મારીએ, કીડી તો કે રાફડા મારીએ, સિંહ તો કે ગુફા મારી। ચાલો વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન છે, જોઈ શકો છો, જો સાચા વિધાન અને ખોટા વિધાન આપણે રાઈટ અને ખોટાની નિશાની કરવાની છે। ઉંદર દરમાં રહે છે તો કે સાચું, કરોળિયો ઝાડામાં રહે છે તો કે સાચું, સસલું બખોલમાં રહે છે તો કે ખોટું, વાંદરો ડુક્કરવાડામાં રહે છે તો કે ખોટું, મધમાખી માળામાં રહે છે તો કે ખોટું, ગાય કોટડીમાં રહે છે તો કે સાચું। ચાલો પછીનું જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાછળ આપણે શું લખીશું, જો નીચે આપેલા પ્રાણીઓના ચિત્ર જુઓ અને તેના સાચા અવાજ ફરતે ગોળ કરવાનું છે। ચલો તો કે ગાંગરે,
ગાય તો કે છીકારે. ત્રીજું વાઘ તો કે ત્રાડ પાડે. ઘોડો તો કે હણગારે. પાંચમું વાંદરો તો કે ઉપાવ કરે. બિલાડી તો કે મ્યાઉ મ્યાઉ કરે. મોર તો કે ટેહું ટેહું કરે. કાગડો તો કે કાં કાં કરે. ચકલી તો કે ચી ચી કરે. અને 10મું છે કબૂતર તો કે ભૂ ભૂ કરે. ચાલો 10મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો. કેળું તો કે ગળ્યું, પછી છે લીંબુ તો કે ખાટું, મરચું તો કે તુરું, અને પછીનું જે આપેલું છે ફળ તો આંબળા તો કે તુરું અને મરચું તીખું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.